પવિત્ર શાસ્ત્ર આ સમય આપણે ઉગાડીશું ને પવિત્ર શાસ્ત્રમાંથી આપણે લુકની લખેલી સુવાર્તા, નવા કરારમાં લુકની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને 1 થી 13 વચન. લુકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 1 થી 13 વચન, પ્રભુના વચનો આપણે વાંચવાના છે. નવા કરારમાં પેજ નંબર 76 અને પ્રભુના વચનો આ પ્રમાણે ત્યાં જણાવે છે. લુક 16, 1 થી 13. તેણે શિષ્યોને કહ્યું કે એક શ્રીમંત માણસ હતો. તેની પાસે એક કારભારી હતો. તેની આગળ તેના પર એવું તહોમત મૂકવામાં આવ્યું કે તે તમારી મિલકત ઉડાવી દેશે. તેણે તેને બોલાવીને પૂછ્યું કે તારે વિશે હું જે સાંભળું છું તે શું છે? તારા કારભારનો હિસાબ આપ, કેમ કે હવેથી તું કારભારી રહી શકશે નહીં. કારભારીએ પોતાના મનમાં કહ્યું કે હું શું કરું, કેમ કે મારો ધણી મારી પાસેથી કારભાર લઈ લે છે. મારામાં ખોદવાની શક્તિ નથી. ભિક્ષા માંગતા હું લજવાઉં છું. તે મને કારભારમાંથી કાઢી મૂકે ત્યારે લોકો પોતાના ઘરોમાં મારો અંગીકાર કરે. માટે મારે શું કરવું તેની મને સૂઝ પડે છે. પછી તેણે પોતાના ધણીના દરેક દેણદારને બોલાવીને તેઓમાંના પહેલાંને કહ્યું કે મારા ધણીનું તારે કેટલું દેવું છે? તેણે કહ્યું કે 100 માફ કર્યું. તેણે તેને કહ્યું તારું ખાતું લે અને જલ્દી બેસીને 50 લખ. પછી તેણે બીજાને કહ્યું કે તારે કેટલું દેવું છે? તેણે કહ્યું કે 100 માફ ઘઉં. તેણે તેને કહ્યું કે તારું ખાતું લે અને 80 લખ. તેના ધણીએ અન્યાયી કારભારીને વખાણ્યો, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો. કેમ કે આ જગતના દીકરાઓ પોતાની પેઢી વિશે અજવાળાના દીકરાઓ કરતાં હોશિયાર હોય છે. હું તમને કહું છું કે અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારું મિત્રો કરી લો, કે જ્યારે તે થઈ રહે ત્યારે તેઓ સદાકાળના માંડવાઓમાં તમારો અંગીકાર કરે. જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે, અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણામાં પણ અન્યાયી છે. માટે જો અન્યાયી દ્રવ્ય સંબંધી તમે વિશ્વાસુ થયા ન હો તો ખરું દ્રવ્ય તમને કોણ સોંપશે? અને જો તમે પરાયા દ્રવ્યમાં વિશ્વાસુ થયા ન હો તો જે તમારું પોતાનું તે તમને કોણ સોંપશે? કોઈ ચાકર 2 ધણીઓની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે અને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે અને બીજાને તુચ્છ ગણશે. દેવની તથા દ્રવ્યની ચાકરી તમે કરી નથી શકતા. આ પ્રભુનું વચન છે. પ્રભુ આ વચન સમજાવવા એની કૃપા પૂરી પાડે. પ્રભુનો આભાર માનીએ કે જે વરસાદની પરિસ્થિતિ છે તેમાં પણ આપણે સારી રીતે બેસી શક્યા છે. પ્રભુનો આભાર. ઘણું બધું ડિસ્ટર્બન્સ છે ચોક્કસ. પાછળ પણ ખુરશીઓ ખાલી છે. તમે ખુરશી વચ્ચે સેન્ટરમાં લઈ લો છો. જો તમને પાણીમાં એ પલળાતું હોય તો તમે તમારું સ્થાન બદલી શકો છો. ઘણી જગ્યા છે પાછળ પણ, તો તમે એ પ્રમાણે વ્યવસ્થાને માન આપશો. ફરીથી આ સમયના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. વચન લઈને આવવાના માટે પ્રભુએ જે કૃપા પૂરી પાડી. ગયા રવિવારે આપણે જોઈ ગયા કે કઈ રીતના પ્રભુના કુટુંબ તરીકેનો આશીર્વાદ પ્રભુના પસંદ કરેલાઓને પ્રભુએ આપ્યો છે. અને ખરેખર આપણે પ્રભુના કુટુંબના સભ્યો છે, અને એ સમજમાં અને એ પ્રમાણે પ્રભુની સંગતમાં અને જીવન જીવવા માટે અને દરેક રીતના, એટલે કે પ્રભુનું ભજન કરવા માટે પણ પ્રભુ વિશેષ આપણને એ પ્રમાણે બહુ જ આપે છે, દોરવણી આપે છે. પ્રભુનો આભાર માનીએ. ગયા રવિવારે મેં કહ્યું હતું કે જગીક એટલે કે ભૌતિક વાનાઓ એ ખરેખર એ પ્રભુનો આશીર્વાદ નથી. અને એની સામે આપણે જોઈ ગયા કે ખરેખર આશીર્વાદ
એ શું છે? તો પ્રભુએ કુટુંબને એ આશીર્વાદિત કર્યું છે. પતિ પત્નીને અને કુટુંબમાં બાળકો હોય તો એ પ્રભુનો આશીર્વાદ છે. બીજા શબ્દોમાં આપણે જોઈ ગયા કે પ્રભુનું કુટુંબ જ્યારે આપણે બનીએ છીએ તો આપણે પ્રભુની સાથેના આશીર્વાદમાં 100 વર્ષ બનીએ છીએ અને પ્રભુ આપણને એની તૈયાર કરેલી જગ્યાએ લઈ જશે અને આપણે એમના કુટુંબના એટલે કે સ્વર્ગીય રાજ્યના આપણે ભાગીદાર બનીશું. અને એ વિશ્વાસમાં આપણે અંત સુધી ટકી રહેવાનું છે. એ ખાતરીમાં આપણે રોજ ધીરજથી આપણું જીવન જીવવાનું છે. એના માટે આપણે તૈયાર થવાનું છે. તો પ્રશ્ન થાય કે જો જગીત એટલે કે ભૌતિક વાનાઓ જો આશીર્વાદ નથી તો એ શું છે? અને આજે આપણે બાઇબલમાંથી એની સમજ પ્રાપ્ત કરવાના છે. બાઇબલમાંથી ને ખાસ કરીને નવા કરારમાંથી નાણાં વિશે એટલે કે ભૌતિક બાબતો માટે આખા બાઇબલમાં ઘણા બધા વચનો છે. જૂના કરારમાં પણ ઘણા બધા વચનો છે. પરંતુ ખાસ આપણે નવા કરારમાંથી અને મોટા ભાગે એટલે લગભગ 80% જેટલું પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે નાણાકીય બાબતો સંબંધી આપણને કહે છે એ સમજ પ્રાપ્ત કરતાં આપણે નાણાકીય બાબતો એ આપણા જીવનમાં શું છે, કેવો ભાગ ધરાવે છે, કે એના વિશે આપણે કઈ રીતના વર્તવાનું છે, કે એ બાબતોનો કઈ રીતના આપણે ઉપભોગ કરવાનો છે, ઉપયોગ કરવાનો છે, એ દરેક બાબતો આપણે સમજવા માંગીએ છીએ. અહીંયા જેમ લૂકની લખેલી સુવાર્તા 16મા અધ્યાયમાંથી આપણે જોઈએ છીએ એ પ્રમાણે કે એક વ્યક્તિને ત્યાં એટલે કે શ્રીમંત માણસને ત્યાં કારભારી હતો. કારભાર એટલે બીજા શબ્દોમાં આપણે ખજાનજી તરીકે અને ચીફનીસ તરીકે એટલે કે ટ્રેઝરર તરીકેની આપણે નિમણૂક કે એકાઉન્ટન્ટ હોય, બરાબર, બહુ મોટી કંપની હોય ત્યાં સ્પેશિયલ એકાઉન્ટન્ટ હોય છે કે જે આવક જાવકનો હિસાબ રાખે, નાણાંનો, અને દરેક બાબતો એ વ્યવસ્થિત હિસાબ તરીકે એના માલિકને એટલે કે સુપ્રીમ ઓથોરિટીને આપે. અને પ્રમાણે દરેક મોટી સંસ્થા હોય, કંપની હોય કે એવી પેઢી હોય ત્યાં હંમેશા આ રીતનું આપણે જોઈ શકીએ છીએ. અને એવી એક બાબત અહીંયા પ્રભુ જણાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે, બરાબર, કે એક શ્રીમંત માણસને ત્યાં એક કારભારી હતો કે જે આવક જાવકનો હિસાબ રાખતો હતો. અને એના વિશે લખવામાં આવ્યું કે એણે જે બાબત કરી, બરાબર, આપણે વાંચ્યું છે વચન, એટલે બહુ, કેમ કે આપણે ઘણા બધા બીજા વચનો જોવાના છે નવા કરારમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એ પ્રમાણે, એટલે આપણે એ આખી બાબત નથી જોતા. પણ અહીંયા આપણે જોઈએ છે કે એને જે સર્વનામ આપવામાં આવ્યું એટલે કે કારભારીને જે નામથી કે જે બાબતથી એને સરખાવવામાં આવ્યો, અને એ તો છે 8મી કલમ. અને ત્યાં લખ્યું છે તેના ધણીએ, અને એ કારભારી સંબંધી શબ્દ પ્રયોગ થયો છે, અન્યાયી કારભારીને વખાણ્યો. અને અહીંયાથી જ આપણે જાણી શકીએ છીએ કે કારભારીનું કામકાજ કેવું હતું. તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ કહે છે કે અન્યાયી કારભારીને વખાણ્યો. એટલે કે એનો એ હિસાબ કે એના ધણીને જે રીતના હિસાબ આપવો કે એણે એના ધણીના દેણદારો સાથે જે બાબત સેટ કરી એ અન્યાયી હતી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એ બાબતને ત્યાં ઓળખાવતા કહે છે એ અન્યાયી કારભારીએ અન્યાય કર્યો, હિસાબમાં અન્યાય કર્યો, હિસાબ આપવામાં કે દેણદારો સાથે અન્યાય કર્યો, એના ધણી સાથે અન્યાય કર્યો. એના ધણીને નથી ખબર કે આણે શું કર્યું. એના ધણીને તો એમ લાગ્યું કે બહુ હોશિયારીથી વર્ત્યો છે, બરાબર, અને એના માટે એણે એના વખાણ કર્યા. અને પછી પ્રભુ 2 બાબતો ત્યાં જણાવે છે, અને એ આ પ્રમાણે છે. 9મી કલમ કે હું તમને કહું છું કે અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારો મિત્ર કરી દો. અને 11મી કલમમાં પણ કહે છે કે જો અન્યાયી દ્રવ્ય સંબંધી તમે વિશ્વાસો ન હોય તો ખરું કોણ આપશે. 12મી કલમ પરાયા દ્રવ્ય સંબંધી વિશ્વાસો થયા ન હોય તો તમારું પોતાનું તે તમને કોણ આપશે. બીજા શબ્દોમાં ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બાબતથી જે કહેવા માગે છે એ આપણે વધારે સારી રીતના સમજીએ તો તમે લૂકની સુવાર્તાના 12મા અધ્યાયમાં આવો અને સેમ એ જ કારભારીની બાબતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક બીજું ત્યાં દ્રષ્ટાંત આપે છે 12મા અધ્યાયમાં. અને 12મા અધ્યાયની 41મી કલમથી 48મી કલમ સુધી આ પ્રમાણે છે. ફરી વાંચીએ વચનો પણ. લૂક 12મો અધ્યાય 41મી કલમ. પિત્તરે પૂછ્યું કે પ્રભુ તું આ દ્રષ્ટાંત અમને કે સર્વને કહે છે? 42 કલમ. પ્રભુએ કહ્યું કે જેને તેનો ધણી પોતાના ઘરનાઓને યોગ્ય સમયે અન્ન આપવા સારું
પોતાના ઘર પર ધરાવશે એવો વિશ્વાસુ તથા સાણો કારભારી કોણ છે? અહીંયા ફરી એક કારભારીની વાત કરે છે કે જે માલિક પોતાના ઘરનાને યોગ્ય સમયે અન્ન આપવા સારું ઠરાવશે એવો વિશ્વાસુ તથા સાણો કારભારી કોણ છે? 43 ક્રમ, જે દાસને એટલે કે જે કારભારીને તેનો ધણી આવીને એમ કરતો જોશે તેને ધન્ય છે. હું તમને સાચું કહું છું કે તે પોતાની સર્વ માલ મિલકત પર તેને કારભારી ઠરાવશે. પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો ધણી આવતા વાર લગાડે છે અને દાસોને તથા દાસીઓને મારવા માંડશે અને ખાવા પીવા તથા છાકતો થવા માંડશે, તો જે દહાડે તે તેની વાટ જોતો નથી ને જે ઘડી તે જાણતો નથી તે ઘડીએ તે દાસનો ધણી આવશે ને તેને કાપી નાખીને તેનો ભાગ અવિશ્વાસોની સાથે ઠરાવશે. જે દાસ પોતાના ધણીની ઈચ્છા જાણ્યા છતાં પોતે સિદ્ધ થયો નહીં હોય, એવી એની ઈચ્છા પ્રમાણે વર્ત્યો નહીં હોય, તે ઘણો માર ખાશે. પણ જેણે અજાણતા ફટકા યોગ્ય કામ કર્યું હશે તે થોડો જ માર ખાશે. જે કોઈને ઘણું આપેલું છે તેની પાસેથી ઘણું માંગવામાં આવશે, અને જેને ઘણું સોંપેલું છે તેની પાસેથી વધારે માંગવામાં આવશે. આવા ઘણા એવા ઉદાહરણો પ્રભુ આપે છે, દ્રષ્ટાંતો આપે છે. તાલંતોનું દ્રષ્ટાંત આપે છે કે સેમ આ જ રીતના કે 3 મજૂરોને પ્રભુ તાલંત વહેંચી આપે છે. સુવાર્તામાં ઘણી જુદી જુદી જગ્યાએ આપણે જાણીએ છીએ કે એકને 5 આપે છે, એકને 3 આપે છે, ને એકને 1 આપે છે. એ બધી ઘણી બાબત. ટૂંકમાં એ બધી બાબતો અને આ જે 2 શાસ્ત્ર ભાગ આપણે વાંચીએ દરેક પરથી જે સમજ આપણને મળે છે એ તો એ છે કે દુનિયાવી વાના, ભૌતિક વાના, બરાબર ધ્યાનથી સાંભળજો. મેં કીધું હતું કે ભૌતિક વાનાઓ, દુનિયાવી વાનાઓ એ શું છે? એ આશીર્વાદ નથી. તો આશીર્વાદ નથી તો શું છે? તો પ્રભુ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે સમજાવે છે કે તમને અપાયેલી દરેક બાબતો એ પ્રભુની છે, તમારી નથી. તમને મળેલી જીવનમાં દરેક બાબતો, ચાહે ભૌતિક વાનાની બાબતો હોય કે નાણાકીય બાબતોની હોય, એ દરેક બાબતો એ દેવની છે ને દેવે તમને પોતાની બાબતો આપી છે. ગીતશાસ્ત્ર 24:1 વાંચો ને બહુ સ્પષ્ટ છે કે પૃથ્વી અને તેમાંનું સર્વસ્વ યહોવાના છે. ઉત્પત્તિ 1માં આપણે જોયું કે પ્રભુએ દરેક બાબતો ઉત્પન્ન કરી. નવા કરારમાં ઘણી બધી જગ્યાએ પાઉલ પ્રેરિત પણ કહે છે કે જે કંઈ ઉત્પન્ન થયું છે તેનામાંથી થયું છે, તેના અર્થે છે, તેના માટે છે, વગેરે વગેરે ઘણા બધા એવા વચનો છે. પણ મુખ્ય જે બાબત આપણે સમજીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વચનો દ્વારા જે બાબત આપણને સમજાવવા માગે છે, કે જે ખાતરી કરાવવા માગે છે, તો એ છે કે દરેકને વ્યક્તિને મળેલા ભૌતિકવાના એ દેવ તરફથી આપવામાં આવેલી જવાબદારી છે. જવાબદારી મીન્સ કારભાર કરવા માટે તમને સોંપાયેલી એ બાબતો છે, અને એ બાબતો દરેક વ્યક્તિની શક્તિ પ્રમાણે આપવામાં આવેલી છે. બરાબર, દરેક વ્યક્તિને પ્રભુએ યોગ્ય લાગ્યું એ પ્રમાણે તમારી શક્તિ પ્રભુ જાણે છે. બરાબર, હું કે તમે પોતાની શક્તિ નથી જાણતા, પણ પ્રભુ જાણે છે, અને પ્રભુએ આપણી શક્તિ પ્રમાણે આપણને એ બાબતો આપી છે, જવાબદારીઓ આપી છે કે જેનો આપણે યોગ્ય ઉપયોગ કરીએ, યોગ્ય વહીવટ કરીએ, યોગ્ય કારભાર કરીએ. કેમ કે પ્રભુ આવીને એનો હિસાબ માંગશે. કેમ કે આપણે બધા જ એ પ્રભુના એ સોંપાયેલા કારભારના આપણે ચાકર છે. આપણે બધા જ ચાકર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આ જ બાબતની સમજ આપે છે કે તમને જે બાબતોનો વહીવટ આપવામાં આવેલો છે, કારભાર આપવામાં આવેલો છે, એનો એક સમય હું આવીને હિસાબ લઈશ. અને કઈ રીતના એનો આપણે વહીવટ કરવાનો છે કે કારભાર કરવાનો છે, એની પણ સમજ પ્રભુ આપે છે. અને એ બાબત આપણે ખાસ જોવા માગે છે. 3 રીતના પ્રભુ આપણને સોંપાયેલી જવાબદારીનો કારભાર એટલે વહીવટ કરવાની સમજ આપે છે. બરાબર, કઈ રીતના 3 બાબતોમાં. અને એ 3 બાબતો જુદી જુદી રીતના છે. અને જો એ 3 બાબતોમાં આપણે વિશ્વાસુ ચાકર બનીને કારભાર કરીએ છીએ, વહીવટ કરીએ છીએ, કે જવાબદારી વહન કરીએ છીએ, તો પ્રભુની દૃષ્ટિમાં આપણે સારા કારભારી છીએ,
સારા ચાકર છે કે જે માટે લુક 12માંથી આપણે વચનો વાંચ્યા કે જેનો દાસ પોતાના ધણીની ઈચ્છા જાણ્યા છતાં પોતે સિદ્ધ થયો નહીં હોય અને તેની ઈચ્છા પ્રમાણે વર્ત્યો નહીં, એટલે કે ધણીની ઈચ્છા પ્રમાણે વર્ત્યો નહીં હોય, તે ઘણો માર ખાશે. અને બીજા ચાકર માટે લખ્યું છે 48 કલમમાં કે પણ જેણે અજાણતા ફટકા યોગ્ય કામ કર્યું હશે તે થોડો જ માર ખાશે. એટલે દરેક બાબતનો હિસાબ પ્રભુ લેશે, નાનામાં નાની બાબતોમાં. અને જોઈએ એની સમજ પ્રાપ્ત કરીએ તો સૌથી પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ વાક્યો આપણે જોવાના છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 3 બાબતની સમજ આપે છે કે તમને અપાયેલા વાના, તમને અપાયેલા ભૌતિક વાના કે જેને તમે ભૌતિક આશીર્વાદો ગણો છો, નાણાકીય બાબતો દેવનો મળેલો આશીર્વાદ સમજો છો, બરાબર, પણ એ તમને સોંપાયેલી જવાબદારી છે. તમે મોટા ભાગે આપણે ખ્રિસ્તી સમાજના લોકો એ નોકરિયાત વર્ગ તરીકે આપણે ઓળખાઈએ છીએ સમાજમાં. એટલે તમે બધા બહુ અનુભવી છો, ચોક્કસ. મારે એના માટે વધારે સમજ આપવાની જરૂર નથી. તમે નોકરી કરતા હશો તો આપણે જાણીએ છીએ નોકરીના સમયમાં આપણને જે જવાબદારી આપવામાં આવી હોય એ પ્રમાણે વિશ્વાસુપણે ખંતી અદા કરવી રહે. અને જેમ એ પ્રમાણે આપણે એ ખંતી અદા કરીએ છીએ, સેમ એ જ શબ્દોમાં હું તો કહું છું એનાથી વિશેષ બહુ જ ધ્યાનથી આ બાબતોનો વહીવટ કરવો, કે આ બાબતોની સંભાળ રાખવી, કાળજી રાખવી, હિસાબ રાખવો. કેમ કે પ્રભુની પાસે બહુ જબરજસ્ત કેલ્ક્યુલેટર છે. એવું કોમ્પ્યુટર છે કે જે આખા જગતની પેલું હમણાં વચ્ચે એક એવું સુપર કોમ્પ્યુટર બનાવવામાં આવ્યું કે જે એટલી બધી જબરજસ્ત સ્પીડમાં એ ગણતરી કરે છે કે કોઈ કોમ્પ્યુટર કરી ના શકે. એ બધાને ફેલ કરી નાખશે એવો પ્રભુની પાસે ગણતરીનો હિસાબ છે. એક સેકન્ડનો, એક પળનો, એક નાની અમાઉન્ટ પૈસાનો હિસાબ હશે. અને માટે આપણે બહુ ગંભીરતાથી આ બાબતો વિચારવી રહી, આ બાબતો આપણા જીવનમાં બહુ ગંભીરતાથી આપણે લઈએ કે જેથી કરીને પ્રભુનું આગમન થાય. અને જો પ્રભુના એ રાજ્યાસન આગળ, ન્યાયશાસન આગળ આપણે ઊભું રહેવાનું થાય તો આપણો હિસાબ પરફેક્ટ માલુમ પડે. અને પ્રભુ કે શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર, તું બહુ થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે. અને પ્રભુ આપણને ઘણા ઉપર ઠરાવશે. અને ચોક્કસ આપણે આશા રાખીએ કે આપણે અન્યાયી કારભારીની પેઠે માલુમ ન પડી, કે અન્યાયી કારભારીની પેઠે આપણે કારભાર ન કરીએ. જો કે અન્યાયી કારભારીએ વિચાર્યું કે મારા સાહેબે મને કહી દીધું છે કે હવે તારો હિસાબ આપ અને તું છૂટો, હવે ચલતી પકડ. તો એણે એની બુદ્ધિનો ઉપયોગ કર્યો. એણે ત્યાં વિચાર્યું કે મને તો હવે કાઢી મૂકશે, તો મારામાં એવી શક્તિ નથી કે હું ખેતીવાડી કરું કે મજૂરીએ જો. કેમ કે સીધી વસ્તુ છે, કાં તમે પોતે ખેતીવાડી કરો અને તમારી પાસે જમીન જાયદાદ ના હોય તો તમે મજૂરી કરો, ખેતરમાં જાઓ મજૂરી કરો. એણે વિચાર્યું કે મારી પાસે એવું સામર્થ્ય નથી, હું મજૂરી નહીં કરી શકું. અને બીજું કે કશું ના કરી શકું તો ભીખ માંગવાની બાબત. તો ભિક્ષા માંગતા તો લજવાવું છું. આપણે વાંચ્યું એટલે હું, અને તમે ફરીથી વાંચજો લુકની સુવાર્તા 16મો અધ્યાય 13 કલમ. ભીખ માંગતા હું લજવાવું છું તો હું શું કરું? અને પછી બહુ હોશિયારીથી વર્ત. અને ઘણી બધી વખત ખ્રિસ્તી જીવનો પોતાના જીવનમાં મળેલા એ પ્રભુ તરફથી મળેલી જવાબદારીઓને આશીર્વાદ સમજીને બહુ જ એમ કહેવાય કે બેફામ રીતના એ લોકો જીવન જીવે છે. અને એટલા માટે આજે આપણે એ સમજવાના છે કે કઈ 3 બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરવાની કહે છે. પહેલી બાબત તો માર્કની સુવાર્તા 6ઠો અધ્યાય. બહુ વાંધો નથી, આપણે ચા અને કેકની વ્યવસ્થા છે, બરાબર, એટલે બહુ સમય નહીં લઈએ. માર્કની સુવાર્તા 6ઠો અધ્યાય અને 1 થી 4 કલમને ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ધર્મકૃત્યોની સમજ આપે છે. પહાડ પરના ભાષણની બાબત છે, ગિરી પ્રવચનની બાબત છે, 5મા અધ્યાયથી શરૂ થાય છે. અને એમ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સમજ આપે છે કે તમારા ધર્મકૃત્યો કેવા હોવા જોઈએ. અને એ ધર્મકૃત્યોમાં પહેલી બાબત દાન ધર્મની પ્રભુ ત્યાં ઉલ્લેખ કરે છે કે તમારે શું કરવાનું છે. ધર્મકૃત્યમાં સૌથી પહેલું દાન ધર્મ તો કઈ રીતના કરવું. 6ઠો અધ્યાય અને 1 કલમથી, માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહીં તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી. બીજી કલમ, એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણસીંગડું ન વગાડ,
હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે, એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને તેનો બદલો આપશે. દાન ધર્મ કરવાની બાબત સૌથી પહેલી ધર્મ કૃત્યોમાં પ્રભુ અહીંયા એની સમજ આપે છે. પહેલી બાબત છે દાન ધર્મ કરવાની. ને દાન ધર્મ કરવાની બાબત એ સૌથી પહેલી બાબત છે કે તમે પ્રભુને આપો. દાન આપવું એટલે કે દાન અને ધર્મ બે બાબતોનો ત્યાં સંયોગ. દાન ધર્મ એટલે કે પ્રભુના મહિમાને આપવાની બાબત. હું અહીંયા ફરીથી એક બાબત સમજાવું છું કે દાન ધર્મ માટે એટલે મીન્સ કે દાન દશાંશ માટે ક્યાંય આપણો પ્રભુ ગરજનો મોહતાજ નથી. ઘણી વખત લોકો દાન આપે છે ને એને તો એ રીતના આપે છે કે જાણે કે મેં પ્રભુના માટે બહુ મોટું દાન આપ્યું, મેં મંડળીના માટે બહુ મોટું દાન આપ્યું, કે પ્રભુના સેવકોના માટે બહુ મોટું દાન આપ્યું. એ એમની જે માનસિક જે સમજવાની જે બાબત છે ને એને ત્યાં એ શેતાન એમને ઉપરથી જે આશીર્વાદ પ્રભુ આપવા માગે છે ને એ જ લીધી લે છે. કેમ કે પહેલી બાબત તો તમારી પાસે જે છે તમારું છે જ નહીં. બાઇબલમાં ઘણી બધી જગ્યાએ બહુ સ્પષ્ટ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે તમને જે મળ્યું છે એ પ્રભુનો મળેલો એક રીતના જવાબદારીની બાબત છે. તમે ચાહે સભા શિક્ષક વાંચો, નીતિ વચન વાંચો, પણ મેં કીધું કે નવા કરારમાંથી સંદેશો આપીશ એટલે નવા કરારમાંથી જ આપણે બાબત જોવા માગીએ છીએ. અને તમે જુઓ તો તમે એની સમજ આપણે લઈએ. લુકની સુવાર્તા 12મા અધ્યાયમાં આવીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દોમાં આપણે સમજીએ કે શું છે. તો લુકની સુવાર્તા 12મો અધ્યાય અને 15મી કલમ ત્યાં પ્રમાણે પ્રભુનું વચન જણાવે છે. લુકની સુવાર્તા 12મો અધ્યાય અને 15મી કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તો આ પ્રમાણે કહે છે, તેણે તેઓને કહ્યું, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, સાવધાન રહો અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી. કોઈનું પણ જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી. પ્રભુનો આશીર્વાદ હોય તો પ્રભુ આવું ના કહે. તમને આ જવાબદારી મળેલી છે માટે પ્રભુ કહે છે સાવધાન રહો, સગળા પ્રકારના એટલે કે સર્વ પ્રકારના લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં નથી. ને પછી પેલા ધનવાન માણસનું ઉદાહરણ આપે છે કે જેને બહુ ઉપજ થઈ, એણે કીધું છેલ્લે કે હે જીવ, ખા પીને આનંદ કર. અને પછીનું વાક્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, એ જ અધ્યાય 12મો અધ્યાય 21મી કલમ, જ્યાં પ્રમાણે કહે છે કે જે પોતાને સારું દ્રવ્યનો સંગ્રહ કરે છે અને દેવ પ્રત્યે ધનવાન નથી તે તેવો જ છે. દેવ પ્રત્યે ધનવાન થવું. જૂના કરારમાં તો દશાંશો માટે છે, અર્પણો માટે છે, જુદા જુદા અર્પણો છે, બરાબર. પાપડ થાપણ, ઉચ્ચાર અર્પણ, આભાર સુધી સાધ્ય અર્પણ, એ ગણતરી આપણે કરવાની માંગતા. આજે આપણે પ્રભુના આત્મા દોરે ને એને એ જ પ્રમાણે સમજવા માગીએ છીએ. અને પ્રભુ પણ અહીંયા કોઈ જાતની લિમિટ નથી બાંધતા કે તમારે આટલું આપવું કે આમ આપવું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે બાબત કહે છે કે પ્રભુ તમને જે આત્મામાં પ્રેરણા આપે છે એ પ્રમાણે તમને જે જવાબદારી સોંપાયેલી છે કેમ કે પ્રભુ એનો હિસાબ માંગશે. નવા કરારમાં ખરેખર પ્રભુ જે બાબતની સમજ આપે છે એ છે કે તમે તો ચાકર છો, એક કારભારી છો, અને પ્રભુએ તમને એની મિલકતનો કારભાર આપ્યો છે. અને એની મિલકતનો કારભાર જો તમને આપ્યો છે તો જ્યારે એમાંથી પ્રભુને આપવાનું થાય તો તમારે કેવું આપવું હોય. એટલે એ જાતની અન્ડરસ્ટેન્ડિંગ આવી જ ના જોઈએ કે મેં પ્રભુને આપ્યું, કેમ કે પ્રભુને તમે આપી જ નથી શકતા. તમારું હોય તો તમે પ્રભુને આપો. આ તો પ્રભુએ તમને આપ્યું છે એનો હિસાબ તમારે આપવાનો છે. એના ભાગરૂપે તમારે તમને મળેલા એ જવાબદારી ભર્યા એ નાણાકીય કારભાર હોય કે ભૌતિક બાબતોનો હોય એમાંથી તમારે પ્રભુના મહિમાને માટે કે પ્રભુ તમને દોરે એ પ્રમાણે તમારે એ આપવું રહ્યું. તમે જો આ જ બાબતની સમજ આખા નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એમના શિષ્યોને પ્રાપ્ત થઈ અને પ્રેરિતોના કૃત્યોમાં આપણે જોઈએ તો આ જ સમજમાં પ્રેરિતો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોએ જીવન જીવતા હતા કે ભાઈ કોઈનું જીવન પુષ્કળ મિલકતમાં નથી. માટે શું કરે, પોતાની મિલકત વેચી નાખે અને મંડળીને દાન આપી દે કે પ્રેરિતોના પગ આગળ મૂકી દે, બરાબર. અને એ જ બાબત આપણે જોઈએ છે પ્રેરિતોના કૃત્યો અને 5મો અધ્યાય, અને ત્યાં આપણે જોઈએ છે કે અનાની અને સાફીરાની બાબત આવે છે કે જેમણે પોતાની મિલકત વેચી. અને એ બાબત પહેલાં જો આપણે જોઈએ તો એમ થાય કે એમણે
આવો નિર્ણય કેમ લીધો? કેમ કે એ સમયે ઘણા બધા લોકો એ પ્રમાણે એ બાબત કરતા હતા. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા, એમના શિક્ષણ દ્વારા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો દ્વારા જે સમજ આપવામાં આવી કે જે તમારું છે જ નહીં એના માટે તમે એ બાબતો કરો એ યોગ્ય નથી. માટે ઘણાને એવો બોજ મળતો. 4થો અધ્યાય તમે જો, પ્રવૃત્તિના કૃત્ય 4થો અધ્યાય 32મી કલમ. પ્રવૃત્તિના કૃત્ય 4થો 32મી કલમ. વિશ્વાસ કરનારાઓનું મંડળ એટલે કે મંડળી એક મનનું તથા એક જીવનું હતું અને પોતાના જે વાના હતા, બરાબર, એમને મળેલી જે બાબતો પોતાના જે વાના હતા, અને ત્યાં લખ્યું છે આગળ, તેમાંનું કંઈ મારું પોતાનું છે એવું કોઈ કહેતું નહીં. હું જોકે સમયના અભાવે ઘણા બધા વચનો બાયપાસ કરી રહ્યો છું, પણ મુખ્ય વચનો આપણે જોઈ રહ્યા છીએ કે પ્રભુના શિક્ષણ દ્વારા અને પ્રેરિતોને જે બાબતો પ્રભુના શિક્ષણમાં પ્રાપ્ત થઈને મંડળીને જે પ્રાપ્ત થઈ, શરૂઆતની મંડળીને એ આ હતું કે પોતાનું જે છે, પોતાને મળેલા જે વાના છે એ મારું પોતાનું છે જ નહીં, બરાબર, કે મારું પોતાનું છે એવું કોઈ કહેતું નહીં. પણ આગળ સઘળી વસ્તુઓ તેઓ સર્વને સામાન્ય હતી. પ્રેરિતોએ મહાપરાક્રમથી પ્રભુ ઈસુના પ્રભુતાની સાક્ષી આપી, બરાબર. 34મી કલમ. તેઓમાંના કોઈને કશાની અછત નહોતી, કારણ કે જેટલાની પાસે ભોંય કે ઘર હતા તેટલાએ તે વેચી નાખ્યા. તેઓ વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને પ્રેરિતોના પગ આગળ મૂકતા અને જેને અગત્ય હતી તે પ્રમાણે તે વેચી આપવામાં આવતું. યુસફ કરીને એક લેવી હતો, તે સૈપ્રસનો વતની હતો. તેની અટક પ્રેરિતોએ બારનાબાસ એટલે સુબોધનો દીકરો પાડી હતી. તેની પાસે ભોંય હતી, તેણે વેચી નાખી અને તેનું નાણું લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યું. એ બારનાબાસે શું કીધું હશે? કે આ બધું જે હતું ભોંયનું મૂલ્ય એ બધું જ છે, લાવીને મૂક્યું છે અને પ્રભુને અર્પણ, પ્રભુનું છે અને પ્રભુને આપ્યું. બહુ સરસ ગીત છે, અર્પણ કરું છું તને, બરાબર. જે કંઈ છે મારું, કોનું દીધેલું? તારું દીધેલું છે, અર્પણ કરું છું તને. એટલે પ્રભુને શું અર્પણ કરીએ? તો આપણું તો કશું છે જ નહીં. જે કંઈ પણ આપણું છે એ બધું પ્રભુનું છે. અને અહીંયા એ સમજ મળતી રહી. અને સાફીરાને એમ થયું કે આખી મંડળીમાં બધા આવું કરી રહ્યા છે, આપણે બાકી રહી ગયા છે, શું કરે? આપણે ભોંય છે તો વેચી નાખે. જેની પાસે ભોંય હતી એટલે નાના સાફીરા પાસે હતી, વેચી નાખે ને બધું આપી દે. અને એ લોકોએ વેચી નાખ્યું, અનાનિયા લાવ્યો, પ્રેરિતોના પગ આગળ બધું મૂક્યું, કે બધું જ છે. તમે જુઓ, પ્રભુએ ક્યાંય એવો નિયમ નથી ઠરાવ્યો કે બધું જ આપી દો, ક્યાંય એવું નથી. પરંતુ જૂઠું બોલવાની બાબત ત્યાં આવે છે. ફરીથી 5મો અધ્યાય વાંચીને આપણે સમજીએ. પ્રેરિતોનો 5મો અધ્યાય પહેલી કલમથી. પણ અનાને નામે એટલે કે પેલી બાબત કન્ટિન્યુ છે જે આપણે 32મી કલમથી, 32મી કલમથી વાંચ્યું એમ. પણ અનાના નામે એક માણસે તથા તેની સ્ત્રી સાફીરાએ પોતાની મિલકત વેચી. તેની સ્ત્રીની સંમતિથી તેણે તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખ્યું અને તેણે કેટલો એક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યું. પણ પિત્તરે તેને કહ્યું, ઓ અનાનિયા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું તથા ભોંયના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે? એટલે જૂઠું બોલ્યું કે બધું જ છે, બધું લાવું. પછી પિત્તર શું સમજ આપે છે તમે ફરી જુઓ ત્યાં 4ઠી કલમ. તે ભોંય તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી? અને તેને વેચ્યા પછી શું તેનું મૂલ્ય તારે સ્વાધીન નહોતું? આવો વિચાર તે પોતાના મનમાં કેમ આવવા દીધો? તે માણસોને નહીં પણ દેવને જુઠ્ઠું કહ્યું. પિત્તર એવું કહેવા માગે છે, તારે જે આપવું હતું તારા મનથી ત્યાં આપ્યું હોત અને કીધું હોત કે ભાઈ આટલા મળ્યા અને આટલા હું પ્રભુને આપું છું. કોઈ હિસાબ માગે જ નહીં. પ્રભુ હિસાબ લેવાવાળા છે, માણસ નહીં. પણ એ જુઠ્ઠું બોલ્યો અને એના કારણે આપણે જોયું છે પરિણામ બહુ ખરાબ આવ્યું. અનાન અને સાફીરા બંને મૃત્યુ પામ્યા. કેમ કે જ્યારે સાફીરા આવી તેને પૂછવામાં આવ્યું, આ બધું જ છે? તો કે આ બધું જ છે. ખરેખર બધું છે? આ બધું જ લાવી મૂક્યું છે. કે તું શું કામ જુઠ્ઠું બોલે છે? અનાનિયા મરી ગયો, તું મરીશ ને, એ મરી ગયો છે. આગળ જોઈએ એટલે કે પહેલી સમજ દાન ધર્મ કરવાની, પ્રભુને આપવાની, બરાબર. તો એનું કંઈ માપ નથી, પણ પ્રભુને આપવાની જે બાબત છે ને એને એ પ્રભુ જે માગે છે એને એ કહે છે કે પૂરા મનથી આપવું, ખરા જીવથી આપવું, ખરા હૃદયથી આપવું, બરાબર. એટલે કે પ્રભુ પ્યોર માગે છે. જે કંઈ કરો પ્રભુ તમને દોરે છે, સારું કરો અને દિલથી કરો. પ્રભુના માટે કરી રહ્યા છો કે પ્રભુને આપી રહ્યા છો એવું અન્ડરસ્ટેન્ડિંગ નહીં. પ્રભુનું છે ને પ્રભુને આપવાનું છે એ પ્રમાણે આપો. અને ખાસ બે બાબત અહીંયા જેમ આપણે જોયું કે કોઈનું જીવન એની પુષ્કળ મિલકતમાં નથી. બે માણસોને આપવા માટે થઈને જ્યારે આપવાનું આવે છે ને ત્યારે બહુ ખટકે છે. એક જેની પાસે બહુ હોય ને એને, જેની પાસે બહુ દ્રવ્ય છે
એને આપવામાં, પ્રભુને આપવામાં હંમેશા સંકોચ થાય. એવા ઘણા બધા ઉદાહરણ છે. એક શ્રીમંત જુવાન હોય છે, એ પ્રભુની પાસે આવે છે અને કહે છે મારે સર્વકાળનું જીવન પામવું છું, શું કરું? પ્રભુ કહે છે તારું વેચી નાખને મારી પાછળ ચાલ. તો એ પાછળ જતો નથી. અને એવું જ શ્રીમંત ધનવાન માટે છે. આપણે લોક 12 વાંચ્યું. અને એવી જ બાબત જો જોઈએ, બીજી બાબત જેમ કે બે વ્યક્તિને, એક જેની પાસે બહુ છે અને બીજું જેની પાસે કશું નથી. એને કશું નથી એના માટે જો ઉદાહરણ જોઈએ તો તમે જુઓ લુકની સુવાર્તા અને 21મો અધ્યાય. લુકની સુવાર્તા 21મો અધ્યાય. અને એ તો આપણે જાણીએ છીએ કે વિધવાની બાબત છે, જે 2 દમણી નાખે છે 21મી કલમમાં, કે વિધવાની 2 દમણી. તમે જુઓ, હું ખાસ જો એમ તમને પ્રશ્ન પૂછું કે આ વિધવા બાઈએ પોતાની 2 દમણી એ ભંડારામાં ન નાખી હોત તો શું થાય? એને કોઈ જરૂર હતી નાખવાની? ત્યાં કોઈ એવો આદેશ હતો કે તમારી પાસે જે છે નાખી જ દો? તમે જો એની જે અન્ડરસ્ટેન્ડિંગ છે આપણે સમજીએ 21 પહેલી કલમથી, તેણે જોયું તો શ્રીમંતો ધર્મ ભંડારમાં દાન નાખતા દીઠા એક દરિદ્રી વિધવાને તેણે 2 દમણી નાખી દીધી. ત્યારે તેણે કહ્યું કે હું તમને સાચું કહું છું, આ દરિદ્રી વિધવાએ સઘળાઓ કરતાં વધારે નાખ્યું છે, કેમ કે સૌએ પોતાના વધારામાંથી દાનોમાં કંઈક નાખ્યું, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની જે ઉપજીવિકા હતી તે બધી નાખી દીધી. 2 માણસો જેની પાસે બહુ હોય ને એ હંમેશા દેવને કંઈક જ આપશે. પહેલી બાબત હજી દાન ધર્મની જોઈએ છે. અને બીજી બાબત જે છે ને એને પ્રભુના લોકોને, પ્રભુના સેવકોને કે જરૂરિયાતમંદ લોકોને આપવાની બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે. આપણે આવીશું બહુ ટૂંકમાં. પરંતુ જેની પાસે કશું નથી એને પણ એમ છે કે મારી પાસે તો કશું નહીં, હું શું નાખું? અહીંયા જે વિધવા સ્ત્રીએ એમ વિચાર્યું હોત કે મારી પાસે 2 દમણી છે, જેનાથી હું આજે મારું પેટ ભરવાની છું, 2 ટંકનો ખોરાક હું ખાવાની છું, હું પ્રભુને નહીં આપું તો મારું કંઈ લૂંટાઈ જશે નહીં. પણ તમે જો એની અન્ડરસ્ટેન્ડિંગ શું છે કે મને 2 દમણી મળી, મેં પ્રભુને માટે હજી સુધી કશું કર્યું નથી, બધા લોકો ધર્મ ભંડારામાં નાખે છે, મારે નાખવું રહ્યું. ખરેખર તો છે ને ગરીબ કેવું વિચારે કે બધા બહુ નાખે છે. અને માણસની અન્ડરસ્ટેન્ડિંગ આવી જ હોય છે. જેની પાસે બહુ હોય ને એ કહે કે કાં બહુ આપવાની જરૂર છે, મને એની પાસે બહુ બેલેન્સ છે, કે અત્યારે તો પ્રભુના સેવકોને કોઈ જરૂર નહીં, બધા બહુ એમ કે સારી બાબતો કરી રહ્યા છે. અને એટલે આપતા વિચાર કરે છે. તમે કોણ એનો ન્યાય કરવાવાળા? કાંઈ બાઇબલમાં એવું નથી લખ્યું કે તમારે આ પ્રમાણે અવલોકન કરવું કે ન્યાય કરવાનો. ના વાલો, ઘણા તો બહુ દુઃખ સાથે મારે એ વસ્તુ કહેવી પડે છે કે એવાય લોકો છે આપણી મંડળીમાં જ કે કોઈ આપતું હોય ને એને આપતા રોકે કે ક્યાં જરૂર છે, સેવકને આપવાની ક્યાં જરૂર છે, મંડળીમાં આપવાની ક્યાં જરૂર છે. અને બહુ દુઃખ સાથે ફરીથી હું એ કહું છું કે એવા સાંભળનારા એ પાછા એ વસ્તુ સ્વીકારી લે છે. બહુ દુઃખ સાથે કહું છું, હું નામ નહીં આપું, ખરેખર તો નામ આપીને કહી શકું છું અને વ્યક્તિ કહીશ, બરાબર? એ કોણ છે? એક વ્યક્તિએ મને ફોન કરીને કીધું કે સાહેબ મને તો ફલાણી વ્યક્તિ આવું કીધું કે આ રીતના આપવાની કાં જરૂર છે. હવે હું એને શું કહું? મેં કીધું જો તમને મનમાં થતું હોય તો આપો, અને જો તમને સંદેહ આવતો હોય તો એ તમારી મરજી છે. ના આપો તો ને આપણો પ્રભુ ગરજનો મોહતાજ નથી. પ્રભુને કોઈ એવી જરૂર નથી તમારા નાણાંની કે તમે આપો ને પ્રભુનો મહિમા થાય. ના વાળો, પ્રભુ હિસાબ માંગશે આવીને, એક પૈસાનો મારું હતું એ કાં છે, તું મને હિસાબ લે. અને જો તમે એમાં કમતી માલુમ પડ્યા ને તો પ્રભુની પાસે 2 શબ્દો હશે. ચાકર માટે 2 શબ્દો જ હંમેશા, કોઈ ત્રીજી કોઈ વ્યવસ્થા નથી. શાબાશ, સારા દાદા, વિશ્વાસુ ચાકર. અને બીજો શબ્દ પ્રયોગ શું હશે? કોઈ બોલો ને જોસ્તી. એ ચાકરનું નામ શું? કેવા શબ્દ પ્રયોગ? આ દુષ્ટ ચાકરને પકડો અને બહારના અંતરમાં ફેંક્યો. આપણા બધાના માટે પ્રભુની પાસે આ 2 જ વાક્યોમાંથી કોઈ એક વાક્ય હશે. કોઈ ત્રીજી વ્યવસ્થા નથી. અને માટે મહેરબાની કરીને કોઈ અંધારામાં ના રહેશે. તમને મળેલી નાણાકીય બાબતો, તમને મળેલી ભૌતિક આશીર્વાદની બાબતો જે તમે સમજો છો એનો પ્રભુ હિસાબ માંગશે, કેમ કે પ્રભુએ તમને એનો ઉપભોગ કરવા, એનો ઉપયોગ કરવા અને પ્રભુનો મહિમા પ્રગટ કરવા તમને એ બાબતો આપી છે. કઈ રીતના કરો એની સમજ પણ પ્રભુ આપે છે. તમે કોઈ જ બહાનું કાઢી શકતા નથી. દાન ધર્મ કરો તો દિલથી કરો, ખરી રીતના કરો, પ્રભુને મહિમાના માટે કરો. એ વિધવા સ્ત્રીએ 2 દમણી છે નાખી હતી. એણે ના જોયું કે ધર્મ ભંડારમાં તો લોકો થેલા ખાલી કરે છે, મારે કાં નાખવાની જરૂર? અને અત્યારે મેં કીધું તો 2 જ વ્યક્તિને આ જગતમાં બહુ સંકટ છે.
એક તો જેની પાસે બહુ છે એને આપતા સંકોચ થાય, જેની પાસે નથી એ કે મારી પાસે છે જ નહીં આપવાની, પણ જે છે એમાંથી તમે શું આપ્યું? મને આ વચન વાંચ્યું તો મને એમ થયું કે વિધવા સ્ત્રીએ પોતાની ઉપજીવિકા નાખી દીધી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે બરાબર, ઉપજીવિકા નાખી દીધી. એનું શું થયું હશે? શું ખરેખર એ દિવસ એણે ભૂખી રહી હશે? ચોક્કસ કોઈ એવી વ્યક્તિ મળી હશે કે એને લઈ ગઈ હશે કે બેન ચલો આજે અમારા ત્યાં ખાવાનું હતું ને વધ્યું છે ને એમાંથી તમે ખાજો. કેમ કે વિધવાઓની હિમાયત કરવી, અનાથોની કદર, અનાથોને પૂરું પાડવું કે ગરીબોને આપવું, એ શિક્ષણ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. બીજી બાબત ત્યાં આપણે જોઈએ છે, બીજી બાબત છે આપવાની, અને એ તો છે કર આપવાની. માર્કની સુવાર્તા 22મો અધ્યાય અને 17 થી 19 કલમ, કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછવામાં આવે છે કર સંબંધી, તો પ્રભુ કહે છે મને નાણું બતાડો. અને નાણું બતાડતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાથમાં લઈને કહે છે કે આ સુરત અને આ લેખ કોના છે? તો કે છે કાયસારના છે. કેમ કે ત્યાં પ્રશ્ન થયેલો કે કાયસારને કર આપવો જોઈએ, એટલે કે સરકારી કર આપવો કે ના. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની પણ સમજ આપે છે અને કહે છે કાયસારના છે ને એ કાયસારને આપો, અને પ્રભુના છે ને એમ પ્રભુને આપો. હું કાયસાર એટલે સરકારને આપવાની બાબતમાં બહુ નહીં કહું, કેમ કે સરકાર ઓલરેડી એની વ્યવસ્થા અત્યારે એ રીતની રાખી છે કે તમારે ના આપવું હોય તો એ સરકાર તો લઈ લે છે. જીએસટીમાં લઈ લે છે 28% અને TDSમાં લઈ લે છે. તમે પોતાનો હોશિયાર માનતા હોય ને હું સરકારને છેતરું જેવું નથી. સરકાર તમારી પાસેથી એને જે લેવાનું છે ને એમ કેમ પ્રકારે લઈ લે છે. તમે નવું વાહન લેશો, આભાર સુધીનું દાન તમે મંડળીમાં નહીં આપો, પણ સરકાર તો એનો કર લઈ લેશે જીએસટીનો. એક બાઇક બી લેવી હશે તો એનું જે જીએસટી છે 28%, એમાં એટલું બધું છે કે એટલું તમે કદાચ એને પ્રભુની આપેલી જવાબદારીમાંથી પ્રભુના મહિમાને માટે નહીં આપ્યું એટલું સરકાર લઈ લે છે. એટલે ટૂંકમાં સમજી જાઓ બરાબર. આજની આપણી સરકાર એટલી હોશિયાર છે કે કાયસાને તમે એમ માનો કર નથી આવવો પણ એ તો લઈ જ લે છે. ઓલરેડી દરેક બાબતમાં સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટીમાં બે પ્રકારનો છે, સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી બરાબર. અને તમે લોકો હોશિયાર છો, જાણતા હશો, અને બહુ હશે જેની પાસે એ લોકો રિટર્ન બી ભરે છે. સરકારી કર્મચારીઓને ખબર છે કે તમારે નહીં ભરવો હોય તો એ તમારા પગારમાંથી તો એડવાન્સ કપાઈ જાય છે. એટલે બીજી બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની સમજ આપે છે કે કાયસારને છે કાયસારને આપો, એની ચોરી ના કરશો. અને ત્રીજી જે સમજ છે એ પ્રભુના સેવકોને આપવાની બાબત છે અને જરૂરિયાતમંદોને આપવાની બાબત છે. અને એની સમજ તમે જુઓ તો માર્કની સુવાર્તા 25મા અધ્યાયમાં છે. 25મો અધ્યાય 40મી કલમ તમે વાંચો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે આ નાનાઓમાંથી એ મારો ભાઈઓમાંના એકને તમે એ કર્યું. એ કોને કર્યું? મને કર્યું, બરાબર છે. આ મારા ભાઈઓમાંથી તમે એકને કર્યું, એ મને કર્યું, બરાબર છે. ને એ જ પ્રમાણે માર્કની સુવાર્તા 10મો અધ્યાય અને 42મી કલમ તમે વાંચો તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ બહુ સરસ સમજ આપે છે. 42મી કલમ, માર્કની સુવાર્તા 10:42મી કલમ, અને હું તમને ખચિત કહું છું કે શિષ્યના નામે જે કોઈ આ નાનાઓમાંના એકને માત્ર ટાઢા પાણીનું પ્યાલું પીવાને આપે છે તે તેનું ફળ પામ્યા વિના રહેશે નહીં. એક પાણીનું પ્યાલું જો તમે આપો છો તો પ્રભુ કહે છે એનો ખચિત બદલો મળશે પ્રભુ તરફ. તમે જુઓ પ્રભુ જુદા જુદા રીતના એ દ્રષ્ટાંતો આપીને સમજાવે છે. ભલા સમૃદ્ધિનું દ્રષ્ટાંત, ત્યાં એક પંડિત કહે છે કે મારો પડોશી કોણ, અને પ્રભુ એની સમજ આપે છે અને પ્રશ્ન કરે છે કે કોણે એના પર પ્રેમ રાખ્યો, તો કે જેણે એને મદદ કરી. અને પ્રભુ શું કહે છે એને? તું પણ એ જ પ્રમાણે કર. જેને મદદની જરૂરિયાત છે એને મદદ કરો તમે. અને ચોક્કસ હું માનું છું એમાં પ્રભુ ભાવ આપશે તમને, એવો બોજ આપશે આપવાને માટે. દરેક બાબતની પ્રભુ તમને દોરવણી આપે છે, કેમ કે પવિત્ર આત્મા તમારામાં છે. પ્રભુને કઈ રીતના આપવું, સેવકોને કઈ રીતના આપવું, કે મદદગારોને કઈ રીતના આપવું. હા, ચોક્કસ શૈતાન કામ કરશે જ્યારે તમે આપવાનો વિચાર કરશો. ચાહે પ્રભુ મંદિરનો એ વિધવા બાઈએ જે દમડી નાખીને પ્રભુ મંદિરના માટે નાખી, એવું ત્યાં લખવામાં આવ્યું છે. વાંચો ફરીથી એની સુવાર્તામાં કે એ દ્વારા દાનો દ્વારા પ્રભુનું મંદિર કેટલું સુંદર ને સુશોભિત દેખાય છે, અને એની ચર્ચા વિચારણા ત્યાં થાય છે પછી આગળ. એવું છે. એટલે તમે દાન એવું નથી કે ભાઈ ચર્ચના માટે દાનની કાં જરૂર છે. ઘણા લોકો એવો પ્રશ્ન કે સેવકોને કાં જરૂર છે, મંડળીને ક્યાં જરૂર છે, જરૂરિયાતમંદ કોણ છે. શૈતાન જાતના વિચારો લાવે છે. નહીં આપવાને માટે હંમેશા શૈતાન તમને
યેન કેન પ્રકારે ભમાવશે, પણ પ્રભુનું મન તમારી પાસે છે, પ્રભુનો આત્મા તમારી પાસે છે. જે કંઈ છે એ પ્રભુનું છે અને તમારે એનો ઉપભોગ પણ કરવાનો છે, એનો ઉપયોગ કરવાનો છે અને એ ઉપયોગ પ્રભુના મહિમાને માટે કરવાનો છે. એની પ્રભુ સમજ આપે છે. લૂકની સુવાર્તા 10મો અધ્યાય અને 37મી કલમ, જેમ આપણે કીધું એ પ્રમાણે, કે ત્યાં પ્રભુ કહે છે 37મી કલમમાં, જેમ એ ભલા સમરૂનીએ એ વટે માર્ગો જે ઘાયલ હતો તેના પર દયા કરી, એ જ પ્રમાણે તું દયા કર. ઘણી બધી એવી બાબતો છે પ્રભુ મદદગારોને મદદ કરવાની બાબત, અને એના માટે થઈને શિષ્યોને પણ એ બોજ મળે છે. પ્રેરિતોના કૃત્યોમાં કે જ્યારે પિત્તર અને યોહાન એ મંદિરમાં જતા હોય છે, તો એક લંગડો માણસ એમની પાસે ભીખ માંગે છે, અને એ લોકો કહે છે કે ભાઈ તું ભીખ માંગે છે, અમારી પાસે તો સોનું રૂપિયું કે નથી, પણ જે છે એ લે, કે ઈસુ ખ્રિસ્ત નાઝરેના નામમાં તું ઊભો થા. ને ઊભો થાય છે. કેટલી જબરજસ્ત એ બાબત તમે જુઓ. ટૂંકમાં આપણે જે છેલ્લો ભાગ છે, હું જે કહેવા માગું છું એ, અને મેં કીધું એ પ્રમાણે મોટા ભાગે વચનો નવા કરારમાંથી છે, એટલે કે ટોટલી આખો સંદેશો નવા કરારમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે બાબતો કહે છે એ છે. અને ખાસ અત્યારે છેલ્લી 2 કલમ આપણે જોવા માગીએ છીએ. 2 કોરિન્થી 9મો અધ્યાય, અને એ દ્વારા આપણે બહુ ખાસ પરિણામ સ્વીકારવા માગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપવા વિશે જે સમજ આપે છે એ આપણે સમજીએ. 2 કોરિન્થી 9મો અધ્યાય અને 6ઠી કલમથી ત્યાં જુઓ તો આ પ્રમાણે લખવામાં આવ્યું છે. 2 કોરિન્થી 9મો અધ્યાય અને 6ઠી કલમથી, પણ આટલું તો ખરું છે કે જે કૃપણતાથી વાવશે તે લણશે પણ કૃપણતાથી. કૃપણતા એટલે પેલું અધૂરી બાબતો, એમ બરાબર, પૂરી બાબતો નહીં, અધૂરી બાબતો. બીજા શબ્દમાં એમ કહેવાય કે કોઈ વાસણ છે એમાં બહુ થોડું નાખ્યું હોય, એટલે કે બહુ થોડા મનથી જે આપે છે તે બહુ થોડા મનથી લણશે પણ ખરું. અને આગળ લખ્યું છે, અને જે ઉદારતાથી વાવે છે, ઉદારતાથી એટલે ભરપૂરીપણાથી, બરાબર, ઉદારતાથી વાવે છે તે લણશે પણ ઉદારતાથી. અને એ પ્રમાણે અહીંયા માપ જણાવે છે કે તમારે કઈ રીતના આપવું. આગળ 7મી કલમ, જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું. જો તમે તમારા હૃદયમાં ઠરાવો છો ને ક્યાંય કોઈ બી બાબત આપવા માટે, તો કદી એના માટે ખેદ ના કરો. કંઈ બી કોઈ બી એવી ટીકાત્મક બાબત સાંભળો ને તો બી તમે એને એવોઇડ કરો. તમારા મનમાં પ્રભુએ જે વિચાર આપ્યો ને તમે એને અનુસર્યા છો, એ બાબત રોકવા કે અટકાવવા માટે કદી કોઈ બી બાબતમાં તમે આવશો નહીં. એવું અહીંયા પાઉલ પ્રેરિત કહે છે કે જેમ દરેકે પોતાના હૃદયમાં ઠરાવ્યું છે એ પ્રમાણે તેણે આપવું. કેમ કે પાઉલને ખબર છે કે પવિત્ર આત્મા એ આપણને દોરે છે, અને આપવા વિશે પવિત્ર આત્મા જેની પાસે બહુ છે એને એવું મન આપશે, જેની પાસે નથી એને વિધવાની 2 દમણી જેવું મન આપશે. અને ત્રીજો જે પ્રકાર છે એ તો મધ્યમ વર્ગનો છે. થોડું રહી ગયું છે ત્યાં, મધ્યમ વર્ગનો પ્રકાર, બરાબર. તો મધ્યમ વર્ગ માટેની પ્રકારની બાબત જો જોવા જઈએ ને, તો એ જે બી વાવવાનો દ્રષ્ટાંત છે ને, એમાં પ્રભુ એમ કહે છે કે મધ્યમ વર્ગને તો સાની, તો કે જે ચિંતા, દ્રવ્યની બાબતોની ચિંતા એ તમને વચન સંબંધી બેદરકાર બનાવી દેશે. એટલે મધ્યમ વર્ગ માટે તો બહુ મોટી આફત કહેવાય. જો તમે પોતાને મધ્યમ વર્ગમાં લાવતા હોય તો દ્રવ્યના વહીવટની ચિંતા એ તમને દબાઈ દે છે અને પ્રભુના મહિમાથી તમને અલિપ્ત કરી દે છે. પ્રભુના મહિમા માટે તમારો ઉપયોગ થવા દેતા નથી. અને માટે જો મધ્યમ વર્ગને એમ હોય કે કાલે શું ખાઈશું, શું પીશું, તો એના માટે બહુ સારી સમજ છે. પ્રભુ જે કાગડાઓને જુઓ, ચકલીઓને જુઓ, વાવતા નથી, લડતા નથી, તો એ કાલની ચિંતા નથી કરતા. પ્રભુ એમનું પૂરું પાડે છે, અને એના માટે બહુ ખાતરીદાયક વચનો છે કે આકાશમાંનો બાપ એ તમારું પૂરું પાડશે. તમારે દ્રવ્ય સંબંધી ચિંતા કરવાની જરૂર નથી. તમારે આવતીકાલ વિશે ચિંતા કરવાની જરૂર નથી કે અમે શું ખાઈશું, શું પીશું કે શું પહેરીશું. કેમ કે તમને જે અગત્ય છે એ તમારો બાપ જાણે છે. અને અહીંયા આગળ જે આપણો વિષય ફરી જે ચાલુ છે, પાઉલ પ્રેરિત કહે છે કે દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે એ પ્રમાણે આપવું, ખેદથી નહીં. હા, તમને જો કોઈ પછી ખેદ થાય છે તો પછી એના કરતાં ના આપવો સારું. ખેદથી નહીં. બીજી બાબત, ફરજિયાત પણ નહીં. ક્યાંય કોઈ ફરજ પાડવામાં આવતી નથી. આ ઘણા લોકો વાર્ષિક દાન સંબંધી કહે છે, બરાબર. તો એ તો વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકા છે. ઇસ્રાયેલ લોકોને એ કર આપવાની બાબત હતી. નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરનો કર આપે છે, એટલે કે વાર્ષિક દાન. જે પ્રભુએ મૂસાને કહ્યું હતું કે તું લોકો પાસેથી વાર્ષિક દાન લે, અને 1 શેકેલ લેવામાં આવતો હતો મંદિરના કર તરીકે.
અને એ જ પ્રમાણે આજની પ્રણાલિકા ચાલુ છે કે આપણે વાર્ષિક દાન લઈએ છીએ, અને તેમ છતાંય જો કોઈ નથી આપતું તો કોઈ જબરજસ્તી નથી થતું, એના કામ કરીએ જ છે આપણે, બરાબર, ઉદારતાથી કરીએ છીએ મંડળી તરીકે, આગેવાનો તરીકે. અને એટલા માટે એ બાબતની સમજ પણ તમે બહુ સારી રીતના સમજજો. ખુશીથી આપનારને દેવ ચાહે છે, 7મી કલમ અને છેલ્લું વાક્ય, કેમ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે. તમે જે કંઈ કરો ખુશીથી કરો, પ્રભુના માટે કરો, પ્રભુના લોકોના માટે કરો, જરૂરિયાતોના માટે કરો, એ ખૂબ જરૂરી છે. અને 8મી કલમ, વળી દેવ તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે, કે જેથી હંમેશા તમારી પાસે સર્વ પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે તમે સર્વ કામોની વૃદ્ધિ કરતા જાઓ. આ પ્રભુનો આશીર્વાદ. પહેલી તમને મળેલી બાબત એ તો પ્રભુએ આપેલો વહીવટ છે. એ વહીવટમાં તમે જો સારા માલુમ પડશો તો તમને પ્રભુ વધારે આપશે. જેમ પેલા મજૂરોને, એટલે કે પેલા 3 વ્યક્તિને પ્રભુ તાલંત વહેંચી આપે છે, અને પછી પ્રભુ ન્યાય કરે છે. કેવો કરે છે? જેની પાસે 5 હતા ને 10 કમાય છે ને, તો પેલું જ્યારે 1 વધે છે તો એ કહે છે જેની પાસે 10 છે ને આપ. એ પ્રમાણે પ્રભુ આશીર્વાદ આપે છે. પ્રભુ કદી ખોટ પડવા દેતા નથી. અને છેલ્લી બાબત યાકૂબના પત્રમાંથી આપણે જોઈએ. યાકૂબનો પત્ર 2જો અધ્યાય, અને ત્યાં ખાસ તમારી કરણીઓ બાબત સંબંધી લખવામાં આવ્યું છે કે વિશ્વાસ સાથે કરણીઓ હોવી જોઈએ. અને કરણીઓમાં પણ આપવા સંબંધી કરણીઓમાં તમે વિશ્વાસુ માલુમ પડવા જોઈએ. કેમ કે જો તમે આપવા સંબંધી જો વિશ્વાસુ નથી તો પછી બીજી બાબતોમાં વિશ્વાસ ક્યાંથી? અને એટલા માટે ત્યાં લખવામાં આવ્યું છે, યાકૂબનો પત્ર 2જો અધ્યાય 15મી કલમ આ પ્રમાણે કહે છે, જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડા હોય અને તેમને રોજનો પૂરતો ખોરાક ન હોય, અને તમારામાંનો કોઈ તેઓને કહે કે શાંતિથી જાઓ, તાપો, તૃપ્ત થાવ, તો પણ શરીરને જે જોઈએ છે એ જો તમે તેઓને ન આપો તો તેથી 100 લાભ થાય છે. કેમ કે 26મી કલમ લખ્યું છે, કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે. પહેલી બાબત ભૌતિક વાના એ તમને આપેલી જવાબદારી છે, અને 3 પ્રકારે તમારે જવાબદારી વહન કરવાની છે. એ બાબતોમાંથી પહેલું તમે દાન ધર્મ કરો, એટલે કે દેવનો મહિમા પ્રગટ કરો. બીજી બાબત સેવકોના માટે જરૂરિયાતમંદોને આપો. ત્રીજી બાબત કાયસારને આપો, એટલે કે કર તરીકે આપો. અને એની સમજ અહીંયા મળે છે છેલ્લું વાક્ય યાકૂબના પત્રમાંથી 4થો અધ્યાય અને 17મી કલમ. યાકૂબનો પત્ર 4 17મી કલમ. માટે જે ભલું કરી જાણે છે પણ કરતો નથી તે શું કરે છે? પાપ કરે છે. અને માટે વલાઓ, બહુ જ નમ્ર મને કહું છું, કોઈ ફરજ પાડવા માંગતો નથી. પ્રભુના કુટુંબના તમે સભ્યો છો. જ્યારે વાર આપણે જોઈએ પ્રભુના કુટુંબના સભ્યો છો, અને પ્રભુએ તમને જવાબદારીઓ આપી છે. એ જવાબદારીઓમાં તમે વિશ્વાસુ, એટલે કે પ્રભુને પસંદ પડે એવા દાસ બનીને રહો. પ્રભુના એવા સેવક બનો, એવી સેવિકાઓ બનો. તમને જે આપ્યું છે પ્રભુ તમને દોરે એ પ્રમાણે પ્રભુના મહિમાને માટે આપો, સેવકોના માટે, જરૂરિયાતમંદોને આપો, અને સરકારને માટે. 3 બાબતોમાં જો આપણે વિશ્વાસુ માલુમ પડીશું, પ્રભુને આપવામાં, અને બીજી મદદમાં, અને ત્રીજી સરકારી બાબત જે કરની છે, એ 3 બાબતોમાં વિશ્વાસુ માલુમ પડીશું, પ્રભુ ચોક્કસ કહેશે શાબાશ, સારા જતા વિશ્વાસુ ચાલ, તું બહુ થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા ઉપર ઠરાવીશ. અને પ્રભુએ આપણને એ માટે પસંદ કર્યા છે. પ્રભુએ એ માટે આપણને એ જવાબદારીઓ આપી છે. આપણે પ્રભુના ઘરની જવાબદારી વહન કરી રહ્યા છે, તમે ને હું. કેમ કે જે કંઈ આપણને સોંપેલું છે એ પ્રભુએ સોંપેલી જવાબદારી છે. એમાં આપણે વિશ્વાસુ બનીને પ્રભુની સેવા કરીએ, પ્રભુના મહિમાન માટે વપરાય. આવો આપણે ગીતમાં જોડાય.